અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। જી હા, અરવલ્લી ઓર્ડર પર સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે। 20 નવેમ્બરના પોતાના આદેશ પર સુપ્રીમ કોર્ટે અત્યારે સ્ટે રાખ્યો છે। અરવલ્લીની 100 મીટરની નવી પરિભાષા પર રોક લગાવવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય કમિટી ગઠિત કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા। સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ આપી છે। કમિટીના રિપોર્ટને લઈને ભ્રમની સ્થિતિ છે, જો કે દેશમાં અરવલ્લીને લઈને ભ્રમની સ્થિતિ ફેલાઈ રહી છે અને આ ભ્રમને દૂર કરવાની જરૂરિયાત છે તેવું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે। અને આ સાથે જ સુપ્રીમ કોર્ટે 2 રાજ્યોને નોટિસ પણ ઇસ્યુ કરી છે। 21મી જાન્યુઆરીએ આગામી સુનાવણી હાથ ધરાશે। જો કે કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલોના જવાબ પણ માંગ્યા છે। સરકાર ખનન મુદ્દે સ્પષ્ટ જાણકારી આપે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। આ સાથે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પૂછ્યું છે કે ખનન રોકાશે કે યથાવત રહેશે, એ સવાલ પણ કર્યો છે ચીફ જસ્ટિસે। અને એક અસમંજસની સ્થિતિ હતી, તેને લઈને હાલ તો સ્ટે આપવામાં આવ્યો છે। જો કે આ જ મુદ્દે વધુ વિગતવાર જાણકારી મેળવીશું। સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ મારી સાથે। વિજય, સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્દેશ પર હાલ પૂરતો સ્ટે આપ્યો છે, પરંતુ સાથે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પણ કર્યો છે, ખનન રોકાશે કે યથાવત રહેશે? શું હતી આખી અસમંજસ અને હવે આ સ્ટેનો અર્થ શું છે? સ્ટેનો સીધો જ અર્થ છે કે અરવલ્લી મુદ્દે જે 4 રાજ્યોની અંદર જે આંદોલનના મંડાણ થયા હતા એ આંદોલન શાંત પડશે। આ સાથે જ અરવલ્લીને લઈને જે પરિસ્થિતિ પેદા થઈ હતી કે અરવલ્લીની પર્વતમાળાઓ અંગે સુપ્રીમ કોર્ટે અગાઉ જે 20 તારીખે જે પોતાનો એક ચુકાદો આપ્યો હતો, એ ચુકાદા સંદર્ભે જે અસમંજસની સ્થિતિ હતી અથવા તો લોકોને ક્યાંક વ્યાજબી ચિંતા પેદા થઈ હતી અને તેના જ સંદર્ભે જ્યારે આંદોલનના મંડાણ થયા એ પરિસ્થિતિની અંદર સરકાર સતર્ક બની અને ત્યારબાદ અનેક પગલાં ઉઠાવ્યા, પરંતુ આ બાબતે ઘણા બધા મુદ્દાઓને લઈને લોકોમાં જે રોષ હતો એની સાથે જ સુપ્રીમ કોર્ટની અંદર આ સંદર્ભે PIL પણ થઈ હતી કે આ બાબતે પુનર્વિચાર કરવો જરૂરી છે, કારણ કે ચુકાદો સુપ્રીમ કોર્ટે જ આપ્યો હતો, પરંતુ હવે એ ચુકાદા પર એટલે કે સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા પર સ્ટે મૂક્યો છે। એટલે એનો સીધો જ અર્થ થાય છે કે જે નવી પરિભાષા જે અરવલ્લી પર્વતમાળાઓને લઈને કરવામાં આવી હતી કે એ પર્વતમાળાઓની નવી પરિભાષા પર રોક લાગી ગઈ છે અને સાથે જ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધીમાં સરકાર પાસેથી એ બાબતે પણ જવાબ માંગ્યો છે કે આખરે ખનનને રોકવા માટે સરકાર તરફથી કયા પ્રયાસ કરવામાં આવશે અથવા કયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો આ બાબતે પણ સરકાર સ્પષ્ટતા કરે એ સ્પષ્ટીકરણ પણ સુપ્રીમ કોર્ટે માંગ્યું છે। પરંતુ મૂળ મુદ્દો એ હતો કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જે રિપોર્ટ હતો એ રિપોર્ટને સંદર્ભે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અગાઉની સુનાવણીની દરમિયાન જે રિપોર્ટ રજૂ કરાયો હતો અને એ દરમિયાન એક નવી પરિભાષા રજૂ થઈ હતી, જેની અંદર અરવલ્લી પર્વતમાળાની અંદર આવેલી જે કુલ 12,048 જેટલા જે પહાડો છે એ પહાડો પૈકીની જે કુલ મળીને 1,000થી વધુ જે પહાડો છે એ જ માત્ર નવી પરિભાષાની અંદર પર્વતમાળા તરીકે નામાંકિત રેખાંકિત થતા હતા કે જે 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા હતા, જેને લઈને લોકોને આશંકા હતી, પર્યાવરણવિદોને એ ચિંતા હતી કે આ જો નવી પરિભાષા જો લાગુ થાય તો તેના કારણે ખનન વધવાથી અરવલ્લી પર્વતમાળાને સાથે સાથે વન્ય પર્યાવરણ જે છે તેને મોટા પાયે નુકસાન થશે અને તેના કારણે જે પશ્ચિમી સરહદ જે ભારતની છે એ પશ્ચિમી સરહદ પર જે આબોહવા છે તેને પ્રતિકૂળ અસરો થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે। જો કે સરકારે એ બાબતે અલગ અલગ સ્પષ્ટતાઓ પણ કરી કે આ ખનન માટેનો કોઈ નિર્ણય નથી, પરંતુ જે નવી પરિભાષા હતી તે સંદર્ભે જે અસમંજસ થયું હતું એ અસમંજસની સ્થિતિની અંદર હવે એ સ્પષ્ટતા થઈ ગઈ છે કે સુપ્રીમ કોર્ટે પોતાનો જે ચુકાદો હતો તેની પર સ્ટે મૂક્યો છે। સાથે સરકારને જે ખનન બાબતે જે સવાલ પૂછવામાં આવ્યા છે એની અંદર પણ અગાઉ એટલે કે 4 દિવસ પહેલા જ સરકારે આખી પર્વતમાળા પર ખનન પર રોક લગાવતા રાજ્યોને નિર્દેશ પણ જાહેર કર્યા છે। એટલે ખનન સંદર્ભે જે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હતા એ બાબતે પણ ક્યાંક આંશિક રીતે રોક લાગી રહી છે, પરંતુ જે વર્તમાન સ્થિતિ જે સર્જાયેલી છે કે સેવ અરવલ્લીના નામ પરથી જે ખાસ કરીને રાજસ્થાન અને હરિયાણા આ 2 વિસ્તાર છે જે મહદઅંશે પ્રભાવિત થતા હતા, સાથે ગુજરાતના પણ જે જિલ્લાઓ છે જે અરવલ્લી સાબરકાંઠાની અંદર જે રેન્જ માળા આવેલી છે પર્વત અરવલ્લીની એ વિસ્તારોની અંદર પણ આંદોલનના મંડાણ થયા હતા, સાથે છેક દિલ્હી સુધી। એટલે કે આ ખનન માફિયાઓ બેફામ ન બને એવી ચિંતા અને સાથે આબોહવાને પ્રતિકૂળ અસર ન થાય એ પર્યાવરણવિદોની ચિંતા સાથે સામાન્ય લોકોની ચિંતા હતી। એ ચિંતા સંદર્ભે જ્યારે આજે હિયરિંગ થયું તે હિયરિંગની અંદર સુપ્રીમે પોતાના ચુકાદા પર સ્ટે આપીને એક સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આ બાબતે જે નવી પરિભાષા છે તે લાગુ નહીં થાય અને તેના કારણે સંભવત હવે જે આ બાબતે ચિંતા હતી એ ચિંતા દૂર થઈ શકે છે। જી વિજય, આભાર આપનો। એટલે અલગ અલગ જે ભ્રમ ફેલાયા હતા, હાલ તો સુપ્રીમ કોર્ટે પોતાના જૂના નિર્દેશ પર સ્ટે મૂકી દીધો છે। આગામી સુનાવણી 21 તારીખે થવાની છે।